એક દિવસ મિત્રો 64 જોગણીનો ચમત્કાર એક અદ્ભુત વાર્તામાં તમારું સ્વાગત કરું છું. જૂના સમયમાં ગુજરાતના એક નાનકડા ગામમાં રમેશ નામનો એક યુવાન રહેતો હતો. રમેશ ખૂબ ભોળો અને ધાર્મિક સ્વભાવનો હતો. તે રોજ માતાજીની પૂજા કરતો અને ગામના મંદિરમાં જઈને દીવો પ્રગટાવતો. ગામની બહાર એક જૂનું જંગલ હતું. લોકો કહેતા એ જંગલમાં 64 જોગણીનો વાસ છે. કોઈ પણ માણસ સાંજ પછી ત્યાં જવાનું સાહસ કરતો નહોતો, પણ રમેશને માતાજી પર ખૂબ જ વિશ્વાસ હતો. રાતના 12 વાગે રમેશ દીવો અને નાળિયેર લઈને જંગલ ગયો. ચારે બાજુ અંધકાર અને ભય શાંતિ હતી. હઠાત પવન જોરથી ફૂંકાવા લાગ્યો. ઝાડના પાન ખખડવા લાગ્યા. રમેશના દિલમાં ડર તો હતો, પણ વિશ્વાસ વધારે હતો. તે જમીન પર બેસી ગયો અને આંખો બંધ કરીને બોલ્યો, હે 64 જોગણી, માતા, મારી માતાને બચાવો. ચમત્કારની શરૂઆત. થોડી વારમાં આસપાસ અજાણી પ્રકાશ જોવા મળ્યો. એક પછી એક 64 દીવડા પ્રગટ થવા લાગ્યા. રમેશ આંખો ખોલે છે અને સામે 64 જોગણીઓ પ્રગટ થઈ. તેમના ચહેરા પર તેજ હતો, આંખોમાં શક્તિ હતી. એક જોગણી આગળ આવી અને બોલી, બેટા, તું અમને સાચા દિલથી યાદ કર્યા છે, શું માંગે છે? રમેશ ડરતા બોલ્યો, મારી માતાને સારું કરી દો. માતા, ભક્તિની પરીક્ષા. જોગણીએ કહ્યું, તારી ભક્તિ સાચી છે, પણ તને એક પરીક્ષા આપવી પડશે. રમેશે તરત કહ્યું, માતા, હું તૈયાર છું. જોગણીએ કહ્યું, આ જંગલમાં એક કાળી ગુફા છે, ત્યાંથી અમારું પવિત્ર કળશ લાવી બતાવો. રમેશ હિંમત કરીને ગુફા તરફ ગયો. અંદર ખૂબ અંધકાર અને અજાણી અવાજો હતા, પણ તે જય માતાજી બોલતો આગળ વધતો રહ્યો. અંતે તે કળશ મળી ગયો અને તે પાછો આવી ગયો. આશીર્વાદ અને ચમત્કાર. જોગણીઓએ ખૂબ પ્રસન્ન થઈ ગઈ. તેમણે આશીર્વાદ આપ્યો, તારી માતા સવાર સુધીમાં સારી થઈ જશે. અને એક પળમાં જોગણીઓ ગાયબ થઈ ગઈ. નવો સવાર, નવી ખુશી. સવાર થતા રમેશ ઘરે ગયો. તે જોયે છે કે તેની માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે. ગામના બધા લોકો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તે દિવસથી ગામમાં દર વર્ષે 64 જોગણીની પૂજા થવા લાગી. મિત્રો, શીખ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન જરૂર મદદ કરે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.